હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. શું છપાયું શું છુપાયું કાર્યક્રમમાં આપનું સર્વેનું સ્વાગત છે. મિત્રો, આ એક અનોખો કાર્યક્રમ છે. કે ન્યૂઝની આ પહેલ એ રીતની છે કે દિવસભરની તમામ ઘટનાઓ જે છે, રાત્રે જે કોઈ બી ઘટનાઓ બને છે, તો ગુજરાતમાં જે કોઈ બી પ્રિન્ટ મીડિયાનું માધ્યમ છે, એટલે કે પ્રિન્ટ મીડિયાનું જે કોઈ બી ઓર્ગેનાઇઝેશન છે, તે પ્રિન્ટ મીડિયાએ આ સમાચારને કઈ રીતના પ્રદર્શિત કર્યા, કેટલું એને વેઇટેજ આપ્યું, કયા પક્ષ તરફ એનું વલણ દર્શાવ્યું અને એ ન્યૂઝને કેટલું વેઇટેજ આપીને સમાજ તરફ એ પ્રદર્શિત કર્યું, આપણા તરફ કેવી રીતના એને દેખાડ્યું, એ મુદ્દાની આપણે છાણવટ કરતા હોઈએ છીએ. એ મુદ્દાનું આપણે થોડું નાનું મોટું એનાલિસિસ કરતા હોઈએ છીએ ને આપને સાચી સમજ મળે, ન્યૂઝની પ્રોપર એની ગાઈડલાઈન મળે, એ માટે થઈને આપણે એ પ્રિન્ટ મીડિયાના માધ્યમ થકી આપણું જે કે ન્યૂઝનું ઓર્ગેનાઇઝેશન છે એને આપણે બંનેને સાથે રાખી અને ન્યૂઝને આપની સમક્ષ પહોંચાડતા હોઈએ છીએ. તો સૌથી પહેલાં ગુજરાતમાં જે મેજર ન્યૂઝપેપરો છે એમાં સૌથી મોટું નામ હોય છે તો એ છે ગુજરાત સમાચાર. ગુજરાત સમાચારે આજના દિવસ દરમિયાન તમામ ઘટનાઓને કેવી રીતના વર્ણવી એ પ્રમાણે થોડું એનાલિસિસ કરીએ તો ગુજરાત સમાચારે આજે ફ્રન્ટ પેજ ઉપર જે ન્યૂઝ લીધા છે તે રાજદ્રોહ કાયદાના અમલ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, એવું ફ્રન્ટ પેજ ઉપર એને પહેલું સ્થાન આપ્યું છે. એની અંદર ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો જુલાઈ મહિનામાં સુપ્રીમ કોર્ટ જે છે એ જુલાઈ મહિનામાં સુપ્રીમનો અંતિમ નિર્ણય લે છે ત્યાં સુધી આ કાયદા હેઠળ ગુનો દાખલ નહીં થાય. એટલે એ કહેવા માગે છે કે જે લોકો સામે આ કાયદા હેઠળ કાર્યવાહી ચાલી રહી છે તેઓ કોર્ટમાં જઈ શકે છે, આવું સુપ્રીમ કોર્ટનું માનવું છે. અંદરની ડિટેલ સમજીએ તો સરકાર અને સુપ્રીમે લક્ષ્મણ રેખા પાર કરવી ન જોઈએ તેવી રીજુ છે તે ઝાટણી કરી અને એમાં સમજાવવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે દેશભરમાં રાજદ્રોહના કાયદા પર હાલ પૂરતા રોક લગાવી દીધી છે. જો કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી સરકાર ખુશ ન હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. આગળ તેઓ જણાવે છે કે સત્ય બોલવું, દેશભક્તિ અને સત્ય સાંભળવું એ રાજધર્મ છે, એવું એમનું કહેવું છે. અને રાહુલે આ આદેશનું સ્વાગત કર્યું છે તે જણાવે છે. દેશભરમાં રાજદ્રોહના કાયદા હેઠળ 13,000થી પણ વધુ લોકો જે છે એ અત્યાર સુધી જેલમાં છે અને સુપ્રીમ કોર્ટે આ વકીલ જે છે એ સિબ્બલનો આવો દાવો જે છે એ ગુજરાત સમાચારે ફ્રન્ટ પેજ ઉપર લીધું છે. આગળ એ લોકો જણાવે છે, ગુજરાત સમાચારે હેડિંગમાં એમણે આપ્યું છે કે હાલ રાજ્યો કેન્દ્ર કલમ 124A નો ઉપયોગ ન કરે એવો સુપ્રીમનો આદેશ અપાયેલો છે. આ ગુજરાત સમાચારે જે છે એ સૌથી પહેલાં નેશનલ ન્યૂઝ જે છે એટલા માટે થઈને એને ફ્રન્ટ પેજ ઉપર સ્થાન આપ્યું છે. બીજા એક ન્યૂઝ તરફ આપણે આગળ વધીએ તો બીજા ન્યૂઝ જે છે એ છેલ્લા 4 દિવસથી આ મુદ્દો જે છે ખૂબ જ ગરમાયેલો છે અને કેન્દ્ર સરકારે આની પર પૂરતું ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે એના જ એક આઈએએસ ઓફિસર જે છે પૂજા સિંઘલ, એની ઉપરનો આખો આ મુદ્દો છે. તો ઝારખંડના આઈએએસ પૂજા સિંઘલ અને પતિની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ થઈ છે. આ મુદ્દાને જે છે એ ગુજરાત સમાચારે ફ્રન્ટ પેજ ઉપર સ્થાન આપ્યું છે. અંદર ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ અથવા તો ગુજરાત સમાચારે આ ડિટેલને જે છે એ આપની સમક્ષ એટલે કે પ્રજા સમક્ષ રાખી છે એ સમજીએ તો ઈડીએ આઈએએસ અધિકારી અને ઝારખંડના માઇનિંગ સચિવ પૂજા સિંઘલ અને તેમના પતિ અભિષેક ઝાની ધરપકડ કરી લીધી છે. અને આજે સતત બીજા દિવસે પૂજા સિંઘલની પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને બીજા દિવસની પૂછપરછ દરમિયાન તેમની ધરપકડ કરી લેવામાં આવી છે, કારણ કે આ જે કેસ જે છે એ પૂરા દેશને હચમચાવનારો છે. કારણ કે જે આઈએએસ પૂજા સિંઘલ છે એ મની લોન્ડરિંગ કેસ, કરોડોની સંપત્તિ, એમણે અવૈધ સંપત્તિ કહી શકાય એવી એના ઘરેથી અથવા તો એના જે જગ્યાઓ છે ત્યાંથી એ કલેક્ટ કરી લે છે અને એના માટે થઈને એના પતિ અને એમને બંનેને આજે જે છે એ ધરપકડ કરી છે. આ ગુજરાત સમાચારે એમને ફ્રન્ટ પેજ ઉપર સ્થાન આપ્યું છે. અંદરની ડિટેલ સમજવાનો ટ્રાય કરીએ કે અંદર જે છે એ ગુજરાત સમાચારનું બીજું પેજ જે છે એમાં જે છે એ ગુજરાતની તમામ ગતિવિધિઓ પર ધ્યાન આપે છે અને ગુજરાતમાં જે કોઈ બી ન્યૂઝ બને છે, ગુજરાતમાં જે કોઈ બી ઘટનાઓ બને છે એને ગુજરાત સમાચાર જે છે એ સેકન્ડ પેજ ઉપર લે છે. એમાં આજે સૌથી મોટો મુદ્દો જે ગુજરાત સમાચારે ઉઠાવ્યો છે તે જે છે 12 સાયન્સનું 80% પરિણામ જાહેર થાય તો પણ ડિગ્રી ઇજનેરીના 65,000 બેઠકો સામે 50% બેઠકો જે છે એ ખાલી રહેશે, આવું એમણે આખું એનાલિસિસ કરી અને ન્યૂઝ, કારણ કે આજે 12 સાયન્સનું 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ ડિક્લેર થઈ ચૂક્યું છે. તો એમણે આખું એક એનાલિસિસ કરીને ન્યૂઝ આપ્યા છે કે 12 સાયન્સમાં એક ગ્રુપના માત્ર 36,876 વિદ્યાર્થીઓ, ગુજકેટમાં તમામ બોર્ડના માત્ર 38,000 વિદ્યાર્થીઓ જે છે
એ દર્શાવે છે કે હજુ જે મેઇન નીટ પરિણામ તો બાકી જ છે, પરિણામ વહેલું પણ પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ ઘણી રાહ જોવી પડશે, આવું ગુજરાત સમાચારનું લખ્યું છે. બીજી અંદર એમણે ડિટેલ આપી છે કે ધોરણ 12 સાયન્સનું અને ગુજકેટનું પરિણામ તો સરકાર દ્વારા વહેલું કરી દેવામાં આવનાર છે, પરંતુ વિદ્યાર્થીઓ ઇજનેરી, ફાર્મસી, મેડિકલ કોલેજ, પેરામેડિકલ કોલેજ અથવા તો બીએસસી સહિતના પ્રવેશ માટે જે છે એ ઘણી હજુ રાહ જોવી પડી શકે એમ છે. ગુજકેટના આધારે ડિગ્રી ઇજનેરી અને ફાર્મસીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે, ત્યારે ડિગ્રી ઇજનેરીના પ્રવેશ માટે સરકારના નિયમો હજુ જાહેર થયા નથી. તે માટે થઈને વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે, તે માટે થઈને વિદ્યાર્થીઓએ હજી રાહ જોવી પડશે, એવું એમનું કહેવું છે. બીજા ન્યૂઝ તરફ આપણે આગળ વધીએ. ગુજરાત સમાચારે સેકન્ડ પેજ ઉપર જે છે એ સૌથી મોટો મુદ્દો ઉઠાવી અને સૌથી બહુ જ વ્યવસ્થિત રીતે એ ન્યૂઝને જે છે એ આપની સમક્ષ ધર્યું છે. એમાં એનઆઈડી અમદાવાદમાં અત્યાર સુધી જે કોરોનાનો કેસ જે છે એ કોરોના કેસને જે છે એ આપની સમક્ષ મૂક્યો છે. અમદાવાદના 20 સહિત ગુજરાતમાં કોરોનાના નવા 31 કેસ ફરી પાછા નોંધાયા છે. મિત્રો, આ લિટરલી દર્શાવે છે કે કોરોના હજી ગયો નથી. કોરોના જે છે એ ફરી પાછો ધીમે ધીમે ગુજરાતમાં પગ પેસરો કરી રહ્યો છે. જેમાં ગુજરાત સમાચારે જણાવ્યું કે એનઆઈડી અમદાવાદમાં કોરોના પોઝિટિવ આવેલા પૈકી 11 વિદ્યાર્થીઓ મૂળ કેરળના હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. એટલે અહીંયા જે છે ગુજરાત સરકાર ધ્યાનમાં લે, કોરોનાની આગળ જે કોઈ બી સાવચેતીના પગલાં લેવા પડે એ લેવા માટે થઈને જે છે એ ગુજરાત સરકારે જેની સામે જે છે એ ગુજરાત સમાચારે જે છે આ ન્યૂઝ આપેલા છે. અંદરની ડિટેલ સમજીએ તો બુધવારે અમદાવાદમાં 20 સહિત રાજ્યમાં કોરોનાના નવા કુલ 31 કેસ જે છે એ નોંધાયા હતા. કોરોનાથી એક પણ દર્દીનું જે છે એ મોત નથી થયું, પણ 21 દર્દીઓ જે છે એ ફરી પાછા કોરોના મુક્ત પણ થયા છે. પણ મેઇન વસ્તુ જે છે એ કોરોના જે છે એ ધીમે ધીમે અપડેટ થયો છે, એ રીતનું અહીંયા દર્શાવે છે. ગુજરાત સમાચારનું ત્રીજી આવૃત્તિ અથવા તો ત્રીજું પેજ જે છે એ આપણે ધ્યાનથી પ્લાન કરી અને વાંચીએ અથવા તો સમજવાની કોશિશ કરીએ તો એમણે એક બહુ જ મોટો ચોંકાવનારો કિસ્સો જે છે એ ગુજરાત સરકારને સામે દર્શાવ્યો છે. પોલીસ ડિપાર્ટમેન્ટ કેટલું અત્યારે જે છે એ તંત્ર જે છે એ ખરાબ પરિસ્થિતિમાં છે એ દર્શાવ્યું છે. એમાં પોલીસ કમિશનર શ્રીવાસ્તવના ઘર પાસેની જ એક ઘટના જે છે એ એમણે ઉજાગર કરી છે. મને ભાડું આપો તેમ કહેતા જ રિક્ષા ચાલકને લીટારુઓએ ચાકુઓથી ઘા મારી દીધા. એટલે જે છે એ પોલીસ તંત્ર કેટલું નિષ્ક્રિય છે ગુજરાતમાં. બનાવો બની રહ્યા છે ગુજરાતમાં જે છે એ ધીરે ધીરે જે છે એ આવા કઈક ઘટનાઓ જે છે ડેઈલીની 5 થી 7 ઘટનાઓ બની રહી છે. અને એમાં મેઇન ગુજરાત સમાચાર લખે છે કે પોલીસ કમિશનર શ્રીવાસ્તવના ઘરની આજુબાજુમાં જ આવી ઘટના બને છે. અંદર ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો સારવાર દરમિયાન યુવકનું મોત થતાં પોલીસે હત્યાની કલમ ઉમેરી અને પતિના મોતના સમાચાર જાણીને ગર્ભવતી પત્ની હતી એ બેહોશ થઈ ગઈ છે. મેઘાણીનગરની આ ઘટના છે, જ્યાં પોલીસ કમિશનર જે છે એ શ્રીવાસ્તવ સાહેબ પોતે ત્યાં મેઘાણીનગર રહે છે અને એની આજુબાજુની ઘટના છે. તો મેઘાણીનગરમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના બંગલાની પાસે 4 દિવસ અગાઉ જ તે છુરાબાજીની ઘટના બની હતી અને મને ભાડું આપો ને એ કહેવું, એ રિક્ષા ચાલકે કોઈ બેઠું હશે અને એ રિક્ષા ચાલકે ભાડું માગવાની વાત કરી અને એ લૂંટારુઓ હતા અને લૂંટારુઓએ ચાકુના ઘા મારી દીધા. અને આ એક જે છે એ ચોંકાવનારો કિસ્સો કહી શકાય. ગુજરાત પોલીસ જે છે એ અહીંયા શું કરી રહી છે અથવા તો ગુજરાત પોલીસ જે છે એ એનું અહીંયા તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. એ પ્રકારે જે છે ગુજરાત સમાચારે આ ન્યૂઝને જે છે અપડેટ કરીને દીધું છે. લાસ્ટ પેજ ઉપર આપણે ગુજરાત સમાચારે કયા કયા ન્યૂઝને સ્થાન આપ્યું છે એ ધ્યાનથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો, 5 દિવસથી ગુજરાતમાં જે છે એ ગરમીનો પ્રકોપ ખૂબ જ વધી રહ્યો છે. ગરમી જે છે એ 40 થી 45 ડિગ્રી થઈ રહી છે. તો ગુજરાત સમાચારે જે છે એ હેડિંગ આપ્યું છે, 8 કોલમના ન્યૂઝ બનાવ્યા છે. એ સમજવાનો પ્રયત્ન કરીએ તો ગુજરાતમાં અગનગોળો વરસ્યો છે. એટલે કે ગુજરાતમાં જે છે 40 થી 45 ડિગ્રીનું જે છે તાપમાન રહે છે. એમાં હેડિંગમાં એમણે આપ્યું છે કે ગુજરાતમાં અગનગોળો વરસ્યા. અમદાવાદમાં 47 ડિગ્રી, ગાંધીનગરમાં 45.8 ડિગ્રીનું તાપમાન જે છે તે આગળ એ જણાવે છે કે 9 શહેરોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન છે અને હજુ 2 દિવસ જે છે એ આ જ પ્રકારની ગરમી જે છે એ રહેશે. હજુ 2 દિવસ જે છે એ ગરમીનો પારો જે છે એ 44 થી 45 ડિગ્રી જે થાય એ પ્રકારની જે છે એ ગરમી રહેશે, એ જણાવે છે. વિવિધ વિસ્તારમાં નોંધાયેલું તાપમાન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અમદાવાદમાં 45.8 ડિગ્રી, ગાંધીનગરમાં 45.8 ડિગ્રી, ડીસામાં જે છે 45 ડિગ્રી જે છે એ, પછી સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી, જૂનાગઢમાં 44
ડિગ્રી, ભાવનગરમાં 44 ડિગ્રી, ભુજમાં 43.8 ડિગ્રી જે છે એ. તો આપ જે છે એ પૂરેપૂરા ગુજરાતમાં જે છે ગરમીનો પારો વધી રહ્યો છે. તંત્રને એ દર્શાવે છે કે ભાઈ તંત્ર ધ્યાનમાં રહે. સિવિલ હોસ્પિટલ છે કે ગુજરાતની જે કોઈ બી સરકારી હોસ્પિટલો છે ત્યાં કોઈ પણ જાતની તકેદારી જે છે એ ગરમીને લીધે લાગતા જો કોઈ બી લૂ લાગતી હોય અથવા તો તાવ આવતો હોય તો એમાં ધ્યાનમાં રાખવું. અમદાવાદમાં 5 વર્ષ બાદ ગરમીનો પારો જે છે એ 45ને પાર થયો છે અને બપોરે તાપમાન જે છે એ 47 ડિગ્રીને પાર થઈ ગયું હતું એવું દર્શાવે છે. એટલા માટે થઈને એ તંત્રને દર્શાવે છે, જાણ કરે છે, સમાજને જાણ કરે છે જે કોઈ બી બપોરના ટાઈમમાં જે છે એ કામ ધંધે નીકળતા હોય અથવા તો વગર કામ સિવાય માર્કેટમાં ના નીકળવું એવું એ ચોક્કસ અંદાજો આપે છે. એક ખૂબ જ ભાજપને અથવા તો ગુજરાત સરકારને કાળું ટીલું લગાડે એવો એક ન્યૂઝ જે છે એ ગુજરાત સમાચારે જે છે લાસ્ટ પેજ ઉપર લીધા છે. જુગાર કેસમાં માતરના ભાજપી ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની 2.5 વર્ષની કેદના ન્યૂઝ જે છે એ ગુજરાત સમાચારે લીધા છે. શિવરાજપુર જીમીરા રિસોર્ટમાં જુગાર રમતા ઝડપાયા હતા અને એ જે છે ભાજપના ધારાસભ્ય છે. એટલે ભાજપ માટે જે છે અથવા તો ભાજપ સરકાર માટે જે છે એ કાળું ટીલું લાગી શકે છે અને આ જે છે એ ન્યૂઝ આગળ ડિટેલ જે છે સમજવાનો પ્રયત્ન કરીએ તો અમદાવાદના 14 સહિત અન્ય 25ને પણ કેદ ઉપરાંત તમામને 4,000નો દંડ ફટકારાયો છે. અપીલમાં જવા માટે 24 આરોપીએ જે છે એ જામીન મંજૂર થયા છે. આ ડિટેલ જે છે એ ભાજપ સરકારને જે છે એ આંખ લાલ કરીને ગુજરાત સમાચાર બતાડે છે કે ભાજપના સભ્યો કેવા છે, ભાજપના જે છે એ નેતાઓ કેવા છે એ દર્શાવે છે. જેમાં જુગાર કેસમાં જે છે એ કેસરીસિંહ સોલંકીની 2.5 વર્ષની કેદ થઈ છે એ દર્શાવે છે. મેઇન આ ગુજરાત સમાચારની વાત કરી. આગળ આવું જ એક ન્યૂઝપેપર ગુજરાતમાં જે છે એ દિવ્ય ભાસ્કર છે. દિવ્ય ભાસ્કર જે છે એણે પણ ફ્રન્ટ પેજ ઉપર જે છે એ ગરમીના ન્યૂઝને સ્થાન આપ્યું છે. ગરમીમાં જે છે એમણે બહુ સરસ હેડિંગ 8 કોલમનું દર્શાવ્યું છે કે 47ની જંગ એવું એક હેડિંગ આપેલું છે. અમદાવાદમાં 47 ડિગ્રી, 10 શહેરોનું તાપમાન જે છે એ 43 ડિગ્રી રહ્યું અને આજે 106 વર્ષનો રેકોર્ડ જે છે એ તૂટી શકે છે. એટલા માટે થઈને એ દર્શાવે છે કે ગરમીમાં જે છે એ ધ્યાન રાખવું, જો કામ સિવાય જે છે એ બહાર ના નીકળવું. આ જે છે એ ચોક્કસપણે દર્શાવે છે કે ગુજરાતમાં ગરમીનો પારો જે છે એ દિવસે ને દિવસે વધી જ રહ્યો છે. પ્લસ બીજું જે છે ગુજરાત સમાચારે 12મા ધોરણના સાયન્સનું અને ગુજકેટનું પરિણામ વિશે વાત કરી છે. એ સવારે 10 વાગે જાહેર થવાનું હતું, જે ઓલરેડી આજે જે છે એ પરિણામ જે છે એ જાહેર થઈ ચૂક્યું છે. એક ખૂબ જ મોટા ન્યૂઝ જે છે એ દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યો છે. એમાં લખ્યું છે કે જુનિયર ડૉક્ટરના સ્ટ્રેસ અંગેના અહેવાલ બાદ જે છે એ ગવર્મેન્ટ તંત્ર જે છે એ સફાળું જાગ્યું છે અને સિવિલના વડાએ જુનિયર ડૉક્ટર્સને બોલાવીને કહ્યું કે ડર્યા વિના ફરિયાદ કરો અને જે કોઈ બી પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન અમે લોકો લાવીશું. કારણ કે જુનિયર ડૉક્ટર જે છે એ સ્ટ્રેસમાં જે છે એ આત્મહત્યાનો બનાવ છેલ્લા 2 દિવસથી બન્યો છે, લોકોને ખબર જ છે. તો એ બાબતે એમણે જે છે આખું એનાલિસિસ કરી અને સિવિલના વડાએ જુનિયર ડૉક્ટર્સને લેખિતમાં આપ્યું અને સાથે બોલાવીને તે લોકોની સાથે ચર્ચા વિમર્શ કરી અને કીધું કે ભાઈ ડર્યા વિના ફરિયાદ કરો. આ એક જે છે એ મુદ્દો જે છે દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર લીધો છે. બીજી એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત જે છે એમણે અહીંયા રજૂ કરી છે કે આડેધડ પાર્ક કરેલા 450થી પણ વધુ વાહનો જે છે હટાવી અને એનો દંડ વસૂલ કરાયો. ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપા નગર, બાપુનગરમાં મ્યુનિસિપલ જે કોલોની જે છે તે તથા પોલીસે મેગા ટ્રાફિક ડ્રાઈવ યોજી અને 6,000થી પણ વધુ જે છે એનો દંડ વસૂલ્યો જે છે. એક ગુજરાતના જે કોઈ બી ફ્રન્ટ પેજ ઉપર લીધું એમણે અને દિવ્ય ભાસ્કરે જે છે એમણે જે છે એને લાસ્ટ પેજ ઉપર સ્થાન આપ્યું. આગળ જે છે એ દિવ્ય ભાસ્કરે જે છે એનઆઈડી એટલે કે જે આપણે પોઝિટિવ વાત કરીએ કે ભાઈ કોરોના કેસની વાત કરીએ તો એ ન્યૂઝને લીધેલા છે. આગળ બીજા એક સમાચાર જે છે એમણે આખું એનાલિસિસ કર્યું છે અને એ દિવ્ય ભાસ્કરે જે છે એ લીધું છે કે સ્કૂલ એક વર્ષમાં 521 સરકારી સ્કૂલો જે છે એ બંધ થઈ છે અને 330 જે છે એ પ્રાઇવેટ નવી સ્કૂલ જે છે એ ખુલી છે. એમણે આખું એનાલિસિસ દિવ્ય ભાસ્કરે કર્યું છે. એમાં સ્ટુડન્ટ જે છે એ કોરોનાથી પ્રી પ્રાઇમરી સ્કૂલમાં નવા એડમિશન લીધા છે અને 29 લાખ સુધીના છે એ ઘટ્યા છે એ દર્શાવે છે. મીન આંદના મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીએ તો દેશમાં માત્ર એક વર્ષમાં 521 સરકારી શાળાઓ જે છે એ બંધ થઈ ગઈ છે અને તેનાથી 6 ગણી જે વધારો જે છે એ પ્રાઇવેટ સ્કૂલો જે છે એ વધારો થયો છે. એ ચોખ્ખું દર્શાવે છે કે પ્રાઇવેટ સ્કૂલોમાં જે છે એ તમારું ભણતરનો જે સવાલ જે છે એ દર્શાવ્યું છે અને જે છે સરકારી સ્કૂલમાં અત્યારે જે પ્રમાણે તંત્ર બેદરકારી દાખવે છે અથવા તો સરકારી સ્કૂલો જે બંધ થાય છે એનો જે છે એ ન્યૂઝમાં જે છે એ લોકોએ ફ્રન્ટ પેજ ઉપર દિવ્ય ભાસ્કરે લીધું છે. બીજું રાજકોટમાં કાલે જે છે એ કેજરીવાલ જે છે એ જાહેર સભા સંબોધી હતી. તો એમાં જે
આપની સરકાર જે છે દિલ્હીમાં છે એના જે સીએમ છે કેજરીવાલ જે છે એ રાજકોટમાં આવ્યા હતા. તો એમાં ચોખ્ખું દિવ્ય ભાસ્કરે લાસ્ટ પેજ ઉપર જે કેજરીવાલે સંબોધન કર્યું હતું એને હેડિંગ સાથે દર્શાવ્યું છે કે પાટીલે મને ઠગ કહ્યો, શું સારું શિક્ષણ રોજગાર આપે એ ઠગ કહેવાય, એવું કેજરીવાલનું કહેવું છે. અને દિવ્ય ભાસ્કરે જે છે એ શબ્દશઃ જે છે એને ફ્રન્ટ પેજમાં સ્થાન આપ્યું. ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો કેજરીવાલે શું કીધું અને તંત્રને કેવી રીતના આડે હાથે લીધું એ સમજવાનો પ્રયત્ન કરીએ તો રાજકોટમાં દિલ્હીના મુખ્યમંત્રીની જાહેર સભા કાલે થઈ અને મફત યાત્રાના વચનો આપ્યા. જે પ્રકારે દિલ્હીમાં એમણે મફત વીજળી, મફત પાણી, મફત શિક્ષણના જે વચનોની લાણી આપી હતી અને એ પ્રમાણે જે કાર્ય કરી રહ્યા છે એ જ પ્રમાણે ગુજરાતમાં કેજરીવાલે આવી અને મફતની લાણી આપી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ જે છે એ રાજકોટ આવ્યા હતા અને જાહેર સભા યોજી અને એક રીતે સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના જે છે એ પડઘમ સ્ટાર્ટ કરી દીધા હતા એવું કેવું છે. અગાઉ ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના નામ લીધા વિના કેજરીવાલે મહાઠગ ગણાવ્યા હતા. અને રાજકોટની સભામાં બોલતા કેજરીવાલે પાટીલને જવાબ આપતા કહ્યું હતું કે પાટીલે મને ભલે ઠગ કહ્યો પણ સસ્તું શિક્ષણ આપવું અથવા તો ફ્રીમાં શિક્ષણ આપવું તો શું એને ઠગ કહી શકાય? આવો કેજરીવાલે જે છે એ CR પાટીલને જે છે એ સરેરાશ જવાબ આપી દીધો હતો. અગાઉના ન્યૂઝ તરફ આપણે ધ્યાન આપીએ તો ગુજરાતમાં દરેક નાગરિકના માથે સરેરાશ 45,948નું દેવું છે એવું એક સર્વે હાથ ધરાયો હતો અને સર્વેમાં દિવ્ય ભાસ્કરે જે છે એને ફ્રન્ટ પેજ જે છે એ આપની સમક્ષ રજૂ કર્યા છે. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો રાજ્ય સરકારનું કુલ દેવું જે છે 3 લાખ કરોડ રૂપિયાનું છે અને ગુજરાતના દરેક નાગરિકના માથે સરેરાશ 45,948નું દેવું છે. સરકારે કહ્યું કે અન્ય રાજ્યો કરતાં ગુજરાતનું દેવું તો ઓછું છે. ઇટ મીન્સ કે ગુજરાતમાં દેવું તો ઓલરેડી છે જ. ઓક્ટોબર સુધીમાં 12,200 કરોડના પ્રોજેક્ટ પૂર્ણ થશે એવું કહેવામાં આવે છે. ગુજરાત સરકારે કીધું કે મેઇન વસ્તુ આપણે સમજવાનો ડિટેલમાં સમજવાનો ન્યૂઝને ટ્રાય કરીએ તો રાજ્ય સરકારે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ જાહેર દેવું જે છે એ 3 લાખ કરોડનું છે. અને મેઇન વસ્તુ જે દેશમાં અન્ય રાજ્યોના મોટા કરતાં બીજા રાજ્યો કરતાં જે છે ગુજરાતનું દેવું જે છે એ ઓછું છે. ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતા શિક્ષણ મંત્રી જે છે જીતુ વાઘાણીએ કહ્યું હતું કે રાજ્યના જાહેર દેવાનું કદ GDPમાં માત્ર 16% છે. પણ ભાઈ જીતુ વાઘાણીને આપણે એ કહેવાનું કે ભાઈ દેવું તો છે ને, તમે એવા કાર્ય કરો કે ગુજરાતની દરેક જનતા જે છે દેવામાંથી મુક્ત થાય. તો એમણે જવાબમાં કીધું હતું કે ઓક્ટોબર સુધીમાં 12,200 કરોડના પ્રોજેક્ટ પૂર્ણ થવાના છે. વાઘાણી કે જેઓ રાજ્ય સરકારના પ્રવક્તા પણ છે તેમણે કહ્યું હતું કે આગામી ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં રસ્તાના 12,200 કરોડના પ્રોજેક્ટ જે છે એ પૂર્ણ થશે. એ જે છે એ ન્યૂઝને છે દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર લીધું હતું. અંદર જે છે એ ન્યૂઝની આપણે સમાચારની વાત કરીએ અથવા તો ન્યૂઝની વાત કરીએ તો ગુજરાતની 250 નર્સિંગ કોલેજોમાં પહેલીવાર તમામ 20,000 સીટો જે છે એ ફૂલ. અગાઉ 5,000 ભરાતી હતી એ જે છે આ વખતે ફૂલ ભરાઈ જશે. જે નર્સિંગ કોલેજનો મુદ્દો જે છે એ સામે આવ્યો છે. બીજા એક ન્યૂઝ જે છે દિવ્ય ભાસ્કરે આપણે જેમ વાત કરી એમ કે કાલે જે છે એ કેજરીવાલ જે છે એ અમદાવાદ અને રાજકોટમાં સભા સંબોધવાના હતા. તો રાજકોટમાં આવી અને તેમણે મફત વીજળી, સારું શિક્ષણ, વડીલોને તીર્થયાત્રા, વિનામૂલ્યે સારવાર મળે એ પ્રમાણે જે છે એ કેજરીવાલે જે છે એ ઘટસ્ફોટ કર્યો હતો અને રાજકોટમાં સભા સંબોધી હતી. એ ન્યૂઝને છે એ દિવ્ય ભાસ્કરે સેકન્ડ પેજ ઉપર લીધા. દિવ્ય ભાસ્કરે લાસ્ટ પેજ ઉપર એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો અને બહુ જ મોટા ન્યૂઝ જે છે એ પર્દાફાશ કર્યા હતા અને સમાજને આઈનો બતાડ્યો હતો કે હાલોલના રિસોર્ટના દારૂ જુગારના કેસમાં ભાજપના જ ધારાસભ્ય કેસરીસિંહ સહિતના 26ને 2 વર્ષની સજા ફટકારી છે. એ મુદ્દો જે છે એ ખૂબ જ ગુજરાત સરકાર માટે અથવા તો ભાજપના એક મોવડી મંડળ માટે જે છે એ ચોંકાવનારો કિસ્સો ગણાયો છે અને લાલ આંખ કરીને દર્શાવ્યું છે કે ભાજપના લોકો કેવા છે, ભાજપના જે છે કર્મચારી છે અથવા તો ભાજપના મોવડી મંડળો જે છે એ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલા છે. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો પંચમહાલના શિવરાજપુરા ખાતે જીમીરા રિસોર્ટમાં 1 જુલાઈ 2021ના રોજ રાત્રે પોલીસે દરોડા પાડ્યા હતા અને એમાં ભાજપના ધારાસભ્ય જે છે કેસરીસિંહની ધરપકડ કરી હતી. એ ડિટેલ જે છે એ ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર બંને જે છે આને ખૂબ જ મોટા હેડિંગ સાથે દર્શાવ્યું હતું અને ગુજરાત સરકાર અને ભાજપના મોવડી મંડળોને આંખ લાલ કરી અને દર્શાવ્યું હતું કે ભાજપ જે છે એ અથવા તો હાલની સરકાર જે છે આની ઉપર ધ્યાન આપે અને તમારી જ સરકાર અને તમારા જ લોકો જે છે એ આવા જુગાર કેસમાં અથવા તો દારૂના કેસમાં જો સંડોવાયેલા હશે તો આમ પ્રજાનું શું થશે એ દર્શાવ્યું હતું.
બીજા એક ન્યૂઝ તરફ આપણે આગળ વધીએ તો દિવ્ય ભાસ્કરે વડોદરાથી રીસફલ થઈને બીજે મેડિકલ કોલેજમાં આવ્યા હતા એવા સિવિલની પીજી હોસ્ટેલના રૂમમાં મેડિકલ વિદ્યાર્થીની આત્મહત્યાનો મુદ્દો જે છે એ બહાર લાવ્યો છે દિવ્ય ભાસ્કરે, અને એ ડિટેલમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો મેડિકલના વિદ્યાર્થીની આત્મહત્યાનો મુદ્દો છે. વડોદરાથી રીસફલ થઈને બીજે મેડિકલ કોલેજમાં આંખ વિભાગના અભ્યાસ કરવા માટે આવેલા 25 વર્ષીય વિદ્યાર્થી પીજી હોસ્ટેલના પંખે લટકી અને આત્મહત્યા કરી હતી. એ સ્ટ્રેસનું કારણ હોય અથવા તો ભણતરનું કારણ હોય અથવા તો અન્ય કઈ કારણો જે છે એ ધ્યાનમાં આવ્યું નથી, પણ એમણે જે છે એ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. એનો મુદ્દો જે છે દિવ્ય ભાસ્કરે જે છે લાસ્ટ પેજ ઉપર લીધા હતા. એક ત્રીજો ચોંકાવનારો કિસ્સો જે છે એ કોરોનાનો છે, એ દિવ્ય ભાસ્કરે છે એ લાસ્ટ પેજ ઉપર લીધા છે. એમાં 100% રસીકરણના પગલે સરકારનો એક નિર્ણય જાહેર કર્યો છે. એમાં કોરોના માટે 50 લાખની ગ્રાન્ટ જે છે ફાળવવામાંથી એમએલએને મુક્તિ, એ બાબતનો ન્યૂઝ જે છે એ દિવ્ય ભાસ્કરે જે છે એ લાસ્ટ પેજ ઉપર લીધા હતા. આપણે મુદ્દો જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ અથવા તો સમાચાર શું છે એ આપને જણાવવું તો કોરોના દરમિયાન રાજ્યના મોટા પાયે ઓક્સિજન, વેન્ટિલેટર, ઇન્જેક્શન અને દવાઓની અછત સર્જાતા હોસ્પિટલમાં સાધન સુવિધા ઊભી કરવા માટે સરકારે તમામ ધારાસભ્યોને, એટલે કે કોરોના માટે તમામ ધારાસભ્યોને તેમની ગ્રાન્ટમાંથી 50 લાખ સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે સાધનો વસાવવા માટે ફાળવવાનો આદેશ કર્યો હતો. તે ફાળવવામાંથી હવે જે છે એ સરકારે જે છે એ એમએલએને જે છે એ મુક્તિ આપી છે, એ દિવ્ય ભાસ્કરે ન્યૂઝમાં જણાવ્યું હતું. આવું જ એક ત્રીજું ન્યૂઝપેપર જે ગુજરાતમાં જે છે એ સંદેશ છે. સંદેશે ફ્રન્ટ પેજ ઉપર જે છે એ સૌથી પહેલો મુદ્દો જો છે એ રાજદ્રોહનો મુદ્દો જે છે એ દેખાડ્યો હતો. અંગ્રેજોનો રાજદ્રોહનો કાયદો જે છે એ સ્થગિત કરાયો હતો. નવા એક પણ કેસ જે છે એ નહીં લેવાય અને નવા એક પણ કેસ જે છે એ નહીં ચાલે, એ પ્રકારનો જે છે એ રાજદ્રોહનો કેસ જે છે એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો. ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય ગણાયો છે સંદેશે, અને આઈપીસીની કલમ 124 એ ઉપર હાલ પૂરતો પ્રતિબંધ મુકાયો છે અને જૂના કેસમાં પણ રાહત મળશે તેવું સંદેશ જે છે અહીંયા જણાવે છે. રાજદ્રોહના કેસમાં જેલમાં રહેલા અને આ કેસોનો સામનો કરી રહેલા હવે જામીન અને રાહત માગી છે, અને દેશમાં અંદાજે 13,000 લોકો સામે રાજદ્રોહના કેસ જે નોંધાયા છે એ પ્રકારે જે છે એને રાહત મળે, અને પ્લસ હવે નવા એક પણ કેસો ન નોંધાય તે પ્રકારનો જે છે એ મુદ્દો જે છે એ સંદેશે ફ્રન્ટ પેજ ઉપર લીધો હતો. હવે બીજો જે છે એ સમાચાર જે છે દિવ્ય ભાસ્કર જે છે એ જ પ્રમાણે સેમ સંદેશે પણ જે છે એ ફ્રન્ટ પેજ ઉપર લીધા છે, અને એ ન્યૂઝ જે છે એ ગરમીના છે. જે રાજ્યમાં 45 ડિગ્રીથી 47 ડિગ્રીની ગરમી પ્રકોપ જે છે એ વધી રહ્યો છે, તો એ બતાડે છે કે એમણે સંદેશે લખ્યું છે કે ગુજરાતમાં ગરમીમાં છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ બ્રેક થયો છે. 2016માં જે છે 48 ડિગ્રી નોંધાઈ હતી. આજે અમદાવાદ લાલ ચોળ, પારો 45 ડિગ્રી જે છે એ પહોંચ્યો છે, અને સુરેન્દ્રનગરમાં 26 ડિગ્રી જે છે એ ગરમીનો પારો દેખાડ્યો છે. અમદાવાદ સહિતના મોટાભાગના શહેરોમાં આજે પણ ગરમી જે છે એ યથાવત રહેશે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જે છે એ શહેરના કચ્છના વિસ્તારો છે, કચ્છનું રણનો વિસ્તાર છે, આજે બુધવારે અગન ભઠ્ઠીમાં ફેરવાયો હતો એવું સંદેશનું કહેવું છે. અને મેઇન વસ્તુ એ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે હજી આવતીકાલે એટલે કે ગુરુવાર અને શુક્રવારે પણ આવી જ ગરમીનો પારો જે છે એ રહેશે. એટલે અહીંયા તંત્રને સાબદું રહેવા માટે જણાવ્યું છે, અને સમાજમાં કોઈ પણ વ્યક્તિ હોય તો તેને કામ સિવાય બહાર ન નીકળવું એવી એક સલાહ જે છે એ અહીંયા આપવામાં આવી છે. રાજ્યમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે, જેમાં મેઇન જે રાજ્યો જે છે એમાં દર્શાવીએ તો અમદાવાદ સિટી છે, ગાંધીનગર છે, બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સુરેન્દ્રનગર છે, કચ્છ જે છે ત્યાં અમદાવાદનો પારો જે છે એટલે કે અમદાવાદનો પારો 46 ડિગ્રી છે, તો આગળ 45થી લઈને 47 ડિગ્રીનો પારો રહેશે તેવું સંદેશ અહીંયા જણાવે છે. સંદેશના બાકીના ન્યૂઝ તરફ આપણે જોઈએ તો એમણે એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો જે છે એ અહીંયા ઘટસ્ફોટ કર્યો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ચોંકાવનારા એક પરિણામો આવ્યા છે, અને એ દર્શાવે છે કે અભિયાન જે છે એ ફેલ થઈ ચૂક્યું છે. બાળ લગ્નનું પ્રમાણ જે છે એ હજી યથાવત છે, અને મહેસાણામાં 32.30% જે છે બાળ લગ્નનું પરિણામ હજી પણ યથાવત છે. એટલે કે જે છે એ ગુજરાત સરકાર દાવો કરે છે કે અમે બાળ લગ્ન નથી થવા દેતા અથવા તો બાળ લગ્નમાં અમે કડક કાયદો અમલમાં લાવ્યો છે, એનો જે છે એ ન્યૂઝનો ઘટસ્ફોટ કર્યો છે અને કીધું છે કે મહેસાણામાં હજી પણ બાળ લગ્નો થઈ રહ્યા છે. 18 વર્ષ પહેલાં લગ્ન થયા હોય તેવા 31% યુવતીઓ જે છે એ દર્શાવે છે. એટલે જે છે એ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો ચોંકાવનારો કિસ્સો જે છે એ અહીંયા સંદેશે જે છે એ આપણી સમક્ષ નજર આપ્યો છે.
બીજો એક મુદ્દો જે છે એ જુગાર કેસનો છે. એ સંદેશે બહુ જ વ્યવસ્થિત રીતે એનાલિસિસ કરીને એમણે કિસ્સો જે છે એ બહાર લાવ્યો છે, સમાજને દોર્યો છે. એમાં ચોખ્ખું લખ્યું છે કે જુગાર કાંડમાં MLA કેસરીસિંહ સોલંકી સહિત 26 આરોપીઓએ જે છે 2 વર્ષની કેદ જે છે. એટલે એમણે પણ સંદેશે પણ જે છે ભાજપ સામે લાલ આંખ કરી છે. ભાજપના મોવડી મંડળને દર્શાવ્યું છે કે ભાજપના પ્રતિનિધિઓ કેવા છે, ભાજપના જે છે MLA જે છે એ કેવી કરતૂતો કરે છે, અથવા તો ભાજપના MLA જે છે એ આવી રીતના ધરપકડ થશે, અથવા તો ભાજપના MLA જે છે આ જુગાર કાંડમાં સંડોવાશે તો આમ જનતાનું શું, એવું જે છે એ સંદેશ જણાવે છે. બીજું, એક ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓએ હવે દોડવાનું શરૂ કર્યું છે, આવો એક મુદ્દો જે છે એ સંદેશે કીધું છે. ગુજરાતમાં હવે ચૂંટણીના પડકાર જે છે એ સ્ટાર્ટ થયા છે, ચૂંટણીના પડઘમ સ્ટાર્ટ થયા છે. તો વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ કોંગ્રેસ તેના કાર્યકર્તાઓને યાદ આવ્યા છે અને આ ભાજપના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે એ દોડાદોડ કરવા લાગ્યા છે, એવું સંદેશ અહીંયા દર્શાવે છે. સંદેશમાં આગળ જોઈએ અને લાસ્ટ પેજ ઉપર આપણે જોઈએ કે કયા ન્યૂઝ એમણે લીધા છે. તો આજે જે છે એ 12મા ધોરણનું પરીક્ષાનું જે પરિણામ રિઝલ્ટ જે છે એ જાહેર થયું છે. તો એમણે દર્શાવ્યું છે કે 12 સાયન્સનું આજે જે છે 1.04 લાખ જે સ્ટુડન્ટ જે છે એ જે છે એનું રિઝલ્ટ આવશે, એટલે કે આવી ચૂક્યું છે, જે 10 વાગે આજે જાહેર થવાનું હતું. ગુજકેટના 1.2 લાખ વિદ્યાર્થીઓનું આજે પરિણામ જે છે એ જાહેર થવાનું હતું, જે અત્યારે ઓલરેડી થઈ ચૂક્યું છે. એને જે છે સંદેશે લાસ્ટ પેજમાં સ્થાન આપ્યું છે. પ્લસ બીજું જે છે એ એક ન્યૂઝ લીધા છે, ગુજરાતને નાણાકીય ખાધમાં વધારો કરી નાણાં મેળવવાનો રસ્તો જે બતાવતા અઢિયાનો ટાસ્ક ફોર્સ, એટલે જે જીતેન્દ્ર અઢિયાની વાત કરી છે એમણે અહીંયા, જે ગુજરાત ગવર્મેન્ટના અને અત્યારે મોવડી મંડળ જે છે એની વાત કરી છે. 5 વર્ષમાં 1 થી 1.39 નાણાકીય ખાધ વધારીને 1.10 લાખ કરોડ જે છે એ રૂપિયા વધીને 1.50 લાખ કરોડ મેળવી શકાય છે, એવા એક ન્યૂઝ જે છે એ સંદેશે એ ઘટસ્ફોટ કરી અને આ લાસ્ટ પેજ ઉપર દર્શાવ્યું છે. મિત્રો, આવું જ એક ન્યૂઝપેપર સૌરાષ્ટ્ર ન્યૂઝપેપર છે, એ જે છે એ ફૂલછાપ છે. ફૂલછાપ એ ફ્રન્ટ પેજ ઉપર જે છે એ રાજદ્રોહના ન્યૂઝ જે છે એને ફ્રન્ટ પેજમાં સ્થાન આપ્યું છે અને એને 8 કોલમનું બનાવી અને એ રાજદ્રોહના ન્યૂઝને છે એ એને સ્થાન આપ્યું છે. એ લખે છે, ફૂલછાપ લખે છે કે રાજદ્રોહ જે છે એ કાનૂન જે છે એ ગુલામ થઈ ગયો છે અને અભિવ્યક્તિ જે છે એ આઝાદ થઈ ગઈ છે. બહુ સરસ કેરિકેચર એને હેડિંગ આપ્યું છે અને એને 8 કોલમમાં દર્શાવ્યું છે. રાજદ્રોહ ઉપર સુપ્રીમ કોર્ટની રોક, 152 વર્ષ જૂના જે છે એ બ્રિટિશ રાજ વખતના કાયદા ઉપર ઐતિહાસિક આદેશ, એ પ્રકારના ન્યૂઝ જે છે એ ફૂલછાપે લાસ્ટ પેજ ઉપર લીધા છે. કાલે જે છે એ રાજકોટમાં કેજરીવાલ આવ્યા હતા, જે દિલ્હીના જે છે એ CM છે, અને એણે રાજકોટમાં સભા સંબોધી હતી. એ ભાજપના 27 વર્ષથી ગુજરાત લૂંટે છે. ભાજપ જે છે એ અહીંયા 20-25 વર્ષથી અત્યારે અધ્યક્ષ સ્થાને છે અને સરકારના મોવડી મંડળોને એણે આડે હાથ લીધા હતા કેજરીવાલે. એણે ચોખ્ખું સ્પષ્ટ શબ્દોમાં જે કોઈ બી કેજરીવાલે નિવેદન આપ્યું એ ફૂલછાપે છે લાસ્ટ પેજ ઉપર લીધું છે કે ભાજપ 27 વર્ષથી ગુજરાતને લૂંટે છે. રાજકોટના શાસ્ત્રી મેદાન આયોજિત જનસભામાં દિલ્હીના મુખ્યમંત્રી જે છે એ કેજરીવાલ આવ્યા હતા અને ભાજપ ઉપર જે છે એને આકરા પ્રહારો કર્યા હતા. પાટીલે મને ઠગ કહ્યો, એટલે કે કેજરીવાલે પાટીલને જે છે એ ઠગ કહે છે. શું કોઈ ઠગ જે છે એ સરકારી સ્કૂલો આ રીતના જે છે એ સારી કરતા હશે, એવું એણે આકરા પ્રહારો પાટીલ ઉપર કરેલા હતા. એ ફૂલછાપે જે છે એ ફ્રન્ટ પેજ ઉપર ન્યૂઝ લીધા હતા. આગળ સમજવાનો પ્રયત્ન કરીએ તો ફૂલછાપ જે છે એ સૌરાષ્ટ્રનું ખૂબ જ લીડિંગ ન્યૂઝપેપર છે. એણે ખંભાળિયાના બજારમાં જે છે દરરોજ આંખલા યુદ્ધ થાય છે એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ભર બજારે નિયમિત બનતા ત્યાં બનાવો આવા બનતા હોય છે અને જે છે એ રસ્તે રખડતા ઢોરના મુદ્દાને જે એને સ્થાન આપ્યું હતું અને ફોટોગ્રાફ સાથે દર્શાવ્યું હતું કે તંત્ર જે છે એ સાબદું થાય અને આવા આંખલા યુદ્ધ ના થાય અને સમાજને અને રસ્તો જતા લોકો પરેશાન ન થાય તે માટે ધ્યાન આપે. આ એક જે છે એ ફૂલછાપ ન્યૂઝપેપર જે છે એણે સ્થાન આપ્યું હતું. આગળ વાત કરીએ ફૂલછાપની તે, અને ફૂલછાપે એને લાસ્ટ પેજ ઉપર જે છે એ ધગધગતું ગુજરાત એવા હેડિંગ સાથે ગુજરાતમાં જે કોઈ ગરમી પડી રહી છે, 47 ડિગ્રીની ગરમી જે છે એમાં એણે હેડિંગ આપ્યું હતું કે ધગધગતું ગુજરાત. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં જે છે એ 46 ડિગ્રીનો પારો જે છે એના ન્યૂઝ જે છે એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો. એમણે હેડિંગ સાથે લખ્યું છે કે રાજ્યમાં સિઝનના સૌથી વધારે ગરમી પડી રહી છે, એમાં અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. એટલે ગરમીના મુદ્દાઓ જે છે એ ફૂલછાપે છે લાસ્ટ પેજ ઉપર સ્થાન આપ્યું હતું. મિત્રો, આપણે જે છે અહીંયા આ જે ન્યૂઝપેપર જે છે, ન્યૂઝપેપરનું ઓર્ગેનાઇઝેશન ગુજરાતમાં જે છે એ ન્યૂઝ આપને કેવી રીતના દર્શાવે છે અથવા તો આપણી સમક્ષ કેવી રીતના પ્રદર્શિત કરે છે એનું આપણે થોડું ઘણું એનાલિસિસ કરીએ છીએ. અહીંયા જે છે એ આપણો કાર્યક્રમ જે છે
એ મુદ્દો એ જ છે કે કયા ન્યૂઝપેપરે આપની સમક્ષ કયા ન્યૂઝને આપની સામે કેવી રીતના પ્રદર્શિત કર્યા. આવા જ કંઈક મુદ્દા સાથે, આવા જ કંઈક નવા સમાચારો સાથે ફરી પાછા મળીશું. મને આપો રજા. જય હિન્દ, જય ભારત.